દિવાળી ઉત્સવોનો કોઈ રાજા હોય તો તે છે દિવાળી. હંમેશા કોઈ સારા કામો, મોટી ખરીદદારી આપણે દિવાળી પર કરતા હોઈએ છીએ. આશા રાખીએ કે ગઈ દિવાળીથી આ દિવાળી સુધીમાં આપને બજારમાંથી સારું વળતર તો મળ્યું જ હશે. તો આ દિવાળીથી એક વર્ષ સુધી એટલે કે આવતી દિવાળી સુધીમાં ક્યાં શેર્સમાં રોકાણ કરીશું તો તેનાથી ફાયદો થશે તેની તમામ ચર્ચા સાથે હાજર છું હું યશ ભટ્ટ. ત્યારે આપણી સાથે આજે જોડાઈ રહ્યા છે એન્જલ બ્રોકિંગના ફંડ મેનેજર મયુરેશ જોશી, ટ્રિકમ સ્ટોક બ્રોકર્સના ડિરેક્ટર પાર્થિવ શાહ, એચડીએફસી સિક્યુરિટીઝના હેડ ઓફ એડવાઇઝરી દેવર્ષ વકીલ, રિસ્ક કેપિટલ એડવાઇઝર્સના એમડી ડીડી શર્મા, જીઓજીત બીએનપી પારિવાના વીપી ગૌરાંગ શાહ, સુશીલ ફાઇનાન્સના વીપી કાર્તિક મહેતા અને માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર. અને સૌથી પહેલા અત્યારે આપણે જઈએ મયુરેશ પાસે. મયુરેશ, જો સૌપ્રથમ કોઈ બેન્કિંગ સેક્ટરમાંથી પસંદગી કરવી હોય તો એક વર્ષ માટે કઈ બેંકમાં રોકાણ કરી શકાય? જે પહેલો સ્ટોક ચૂઝ કર્યો છે યસ બેંક. હવે તમે રિઝલ્ટ જોશો તો રિઝલ્ટ્સ આર એક્સ્ટ્રીમલી એન્કરેજિંગ આ ક્વાર્ટર માટે. એડવાન્સીસ ગ્રોથ એટ 29%, એનઆઈ ગ્રોથ એટ 29%, અને જે પ્રોફિટેબિલિટીની ફિગર આવેલી 610 કરોડની, ઇટ એક્સીડેડ આર એક્સપેક્ટેશન્સ ઓફ 583 crores. ક્લિયરલી તમે જોશો, આઈ થિંક ઇવન ઓન ધ નોન ઇન્ટરેસ્ટ ઇન્કમ પાર્ટ વિચ ગ્રીવ 20 to 23%, આઈ થિંક ઇટ હેઝ બીન અ હેલ્ધી સાઇન એન્ડ અ મિક્સ બિટવીન ફી ઇન્કમ અને જેવી રીતે ટ્રેજરી ઇન્કમ પણ પેન આઉટ થયો છે યસ બેંક માટે. ક્લિયરલી ઇન ટર્મ્સ ઓફ કાસા બુક બિલ્ટ અપ, કાસા રેશિયોઝ ઇમ્પ્રૂવ ટુ 25.2%, and that's on the back of how the retail deposit growth has happened in excess of 61%. તો મારા હિસાબે આઈ થિંક યસ બેંક્સ મેનેજમેન્ટ is focused in gathering up the SA portion, which is quite significant because the retail portion is something that needs to get picked up. On the asset quality side, I think asset quality માં થોડી blip જોવા મળી with gross assets at around 0.6, net assets coming at 0.2. But clearly, I think considering the kind of stressful times that we've seen and the exposure towards infrastructure, corporate stroke SME, I think it has been a commendable performance. જ્યાં સુધી I think branch network નું I think એક વિષય આવે, I think Yes Bank is expanding branches to the tune of 80 to 100 branches per year. અને મારા હિસાબે I think this operating leverage benefit with branch expansion will definitely be seen on earnings. Asset quality expected to remain stable for the greater part of this year. And મારા હિસાબે I think the kind of return ratios that Yes Bank derives at 1.7 times ROA, around 19-20% in terms of ROE, I think earnings growth of 21% over the next 2 years for Yes Bank is not ruled out. So મારા હિસાબે I think even at the current juncture at around 1.9 times price to book, stock બહુ attractively placed છે. And over the next 12 months, we are still retaining our target of 910 for Yes Bank. બિલકુલ પાર્થિવ, આપની તરફ આવવા માંગીશ. થોડો લાંબા સમય માટે રોકાણ કરવું હોય તો તમે કઈ જગ્યાએ રોકાણ કરવાની સલાહ આપશો? મારો પહેલો સ્ટોક છે EID પેરી. બેઝિકલી શુગર ઇન્ડસ્ટ્રીમાં આપણે જોઈએ તો છેલ્લા ઘણા વર્ષોથી ઓલમોસ્ટ 7 યર્સથી આ ઇન્ડસ્ટ્રી ખૂબ જ ખરાબ ટાઈમ પસાર કરી રહી હતી. ઇન્ટરનેશનલી અને ડોમેસ્ટિકલી આપણે જોઈએ તો સરપ્લસ કેપેસિટી શુગર્સની ચાલી રહેતી હતી. એના કારણસર પ્રાઇસ રિયલાઇઝેશન સુધરતો નહોતો. પણ રિસન્ટલી આપણે જોયું કે ગ્લોબલી એસ્પેશિયલી બ્રાઝિલમાં લોઅર ડેફિસિટ ક્રોપના લીધે ત્યાં ડેફિનેટલી હવે જે ડેફિસિટ છે એના કારણસર ઇન્ટરનેશનલ પ્રાઇસીસમાં આપણે ઓલમોસ્ટ 30થી 35% શુગરનો વધારો જોયો. આઈ થિંક આ બહુ મોટો એડવાન્ટેજ બને છે કારણ કે ઇન્ડિયામાં આજની તારીખમાં બી એક સારો સરપ્લસ છે શુગરમાં. એના કારણસર જે એક્સપોર્ટ રિયલાઇઝેશન છે સુધરશે, પ્લસ ડોમેસ્ટિક રિયલાઇઝેશનમાં બી એક સારો સુધારો થશે એવી અમે આશા કરીએ છીએ. એ કારણસર આઈ થિંક શુગર ઇન્ડસ્ટ્રીમાં અમારી દ્રષ્ટિએ સૌથી સારો અને સેફ સ્ટોક વુડ બી EID પેરી. મુરુગુરા ગ્રુપની કંપની છે, અ વેરી સ્ટ્રોંગ મેનેજમેન્ટ, અને ખાસ કરીને આઈ થિંક ધ રીઝન કે મેં આ સ્ટોક પિક કર્યો છે બિકોઝ ઓફ માર્જિન ઓફ સેફટી. EID પેરી પાસે 62% કોરોમંડલ ઇન્ટરનેશનલ એની બીજી ગ્રુપ કંપનીનો સ્ટેક છે. આ સ્ટેકનું વેલ્યુ કરંટ માર્કેટ પ્રાઇસે રફલી 4,500 ક્રોર્સની આસપાસ છે. હું ઇવન હોલ્ડિંગ કંપની ડિસ્કાઉન્ટ આપું તો આ સ્ટેકના દ્વારા જ ઓવરઓલ જે EID પેરીનો અન્ય શુગર, ન્યુટ્રાસ્યુટિકલ અને બાયો પ્રોડક્ટ્સનો બિઝનેસ છે એ ટોટલી ફ્રીમાં અવેલેબલ છે. આઈ થિંક આના કારણસર જે સેફટી ઓફ માર્જિન છે ઘણી છે. પ્લસ જે ફ્રી બિઝનેસ છે શુગરનો, એની અંદર ઇન્ડિયાની ટોપ 5 શુગર પ્રોડ્યુસિંગ કંપની છે EID પેરી. ઓલમોસ્ટ 9 શુગર ફેક્ટરીઝ છે અને એક કર્ણાટકામાં શુગર રિફાઇનરી મિલ છે. તો આ બધી એસેટ્સ આપણને ખૂબ જ વેલ્યુ ભાવે મળે છે. પ્લસ શુગરનો બિઝનેસ સુધરશે તો ઓવરઓલ પ્રોફિટેબિલિટીમાં સુધારો થશે અને ડિવિડન્ડ yield બી સુધરશે. તો નોટ ઓનલી ફ્રોમ ધીસ દિવાળી ટુ નેક્સ્ટ દિવાળી, પણ આઈ થિંક 2-3 વર્ષના વ્યૂથી અમારી દ્રષ્ટિએ EID પેરી એક બહુ મલ્ટીબેગર રિટર્ન સાબિત થઈ શકે એવો સ્ટોક લાગે છે. ઓકે દેવર્ષ, ટેલિકોમ સ્પેસમાં હમણાં સારો બઝ જોવા મળ્યો છે. લાંબા આઉટલુકથી રોકાણ કરવું હોય તો કઈ જગ્યાએ તમે સલાહ આપશો? મારો પ્રથમ પિક રહેશે ટાટા કમ્યુનિકેશન. ટાટા કમ્યુનિકેશન જેનું જૂનું નામ વિદેશ સંચાર નિગમ લિમિટેડ હતું,
એને ટાટા ગ્રુપની કંપની છે. ઇન્ટરસી કેબલ એટલે દરિયાની નીચેના ફાઇબર ઓપ્ટિક કેબલ્સ દુનિયાની ચારે તરફ એમના ફેલાયેલા છે. એમનું ડેટા કમ્યુનિકેશન બિઝનેસમાં ઘણો મોટો વ્યાપ છે. મને લાગે છે કે જેમ જેમ ભારતમાં 4Gનું પ્રવચન વધશે, જેમ જેમ ઇન્ટરનેટની યુઝ વધશે, એમાં કંપનીની ટોપ લાઇન અને બોટમ લાઇનમાં સારો ગ્રોથ આવશે. નેક્સ્ટ 6 મહિનામાં મને લાગે છે કે 2 મોટા ટ્રિગર આ કંપની માટે છે. એક તો એમનું જે સાઉથ આફ્રિકાનું ઇન્વેસ્ટમેન્ટ છે નિયોટેલ, એને વેચવાની પરમિશન સાઉથ આફ્રિકન ગવર્મેન્ટ પાસેથી ફેબ્રુઆરી મહિના સુધીમાં મળી જાય એમ મને લાગે છે. તેને કારણે એમનો ડેટમાં ખાસો એવો ઘટાડો આવશે. આ ઉપરાંત એમનો એક ડેટા સેન્ટરનો બિઝનેસ છે, એ પણ એ વેચી શકે છે અને એનાથી પણ એમની જે લોન છે એનામાં મોટો ઘટાડો આવશે. ઇન્ટરનેટનો વ્યાપ દિવસે નથી વધતો એટલો રાતે વધે છે ને રાતે નથી વધતો એટલો દિવસે વધે છે, આપણે જોઈ જ રહ્યા છીએ. આગળ જતાં એમનો એટીએમનો બિઝનેસ છે, એ પણ મને લાગે છે કે વ્હાઇટ લેબલ એટીએમનો બિઝનેસ આગળ જતાં ઘણો સારો નફો કરી આપશે. એટલે ઇન્ટરનેટ ઉપર હું અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ પર હું ખાસો બોલીશ છું અને એના માટે ટાટા કમ્યુનિકેશન આ વર્ષનો મારો એક પ્રથમ પીક રહેશે. ઓકે શર્માજી, લોજિસ્ટિક્સ કંપનીઓની વાત કરીએ તેમાં દિવાળીમાં કારોબાર તો વધી જ જતો હોય છે, તો દિવાળી પીકમાં લોજિસ્ટિક્સની કોઈ કંપની ખરી? આજની મારી પહેલી પિક છે આલ કાર્ગો લોજિસ્ટિક. આલ કાર્ગો લોજિસ્ટિક એક ઇન્ડિયન એમએનસી છે જે ગ્લોબલી 90 કન્ટ્રીઝમાં ઓપરેટ કરે છે અને એનું મેનલી જો બિઝનેસ છે એ છે લેસ દેન કાર્ગો કન્ટેનરનો બિઝનેસ અને ફૂલ કાર્ગો કન્ટેનર બિઝનેસ પણ આ કરે છે. એને સિવાય આ કંપનીના CFS છે ડોમેસ્ટિક માર્કેટમાં 3 જગ્યા છે, JNPTમાં છે, ચેન્નઈમાં છે અને મુન્દ્રામાં છે, પ્લસ ICD બિઝનેસ છે દાદરીમાં છે અને પીતમપુરમાં છે. એને સિવાય એ કંપનીનું એક ડિવિઝન હજુ છે, આનું નામ છે એન્જિનિયરિંગ એન્ડ પ્રોજેક્ટ ડિવિઝન. ત્યાં એ કંપનીને પાસે ઘણા બધા ઇક્વિપમેન્ટ્સ છે જે ફાઇનાન્સ કરે છે, લીઝિંગ ઉપર આપે છે. એને પાસે કરીબ 3 શિપ છે, 143 ક્રેન્સ છે, 571 ટ્રેલર્સ છે, 200 હાઇડ્રોલિક એક્સલ્સ છે, 47 સ્ટેકર્સ છે અને ફોર્કલિફ્ટ્સ વગેરે બીજી પણ ચીજો છે. કંપનીના 3 ડિવિઝન સારા કરે છે. કંપનીની ફાઇનાન્શિયલ પરફોર્મન્સ બહુ સારી છે. FY17માં આ કંપનીનો ડેટ લેવલ કરીબ 700 કરોડનો હતો, જે FY15માં ઓછો થઈને કરીબ 350 કરોડ રહ્યો હતો અને Q1માં આ ઘટીને હજુ 250 કરોડ રહી ગયો છે અને હવે એવો અનુમાન છે કે કરંટ યરના એન્ડ સુધી કંપની નેટ ડેટ લેવલ 0 થઈ જશે. આ એક $1 બિલિયન કંપની છે, એટલે કે 6500 કરોડના આજુબાજુના રેવન્યુ છે અને એના ઉપર આ ડેટ લેવલ છે આ બહુ ઓછો છે અને હવે તો આવતા વર્ષ સુધી 0 ડેટ થઈ જશે. એને જોઈને કંપનીના વેલ્યુએશન બહુ અટ્રેક્ટિવ છે. કરંટ યરમાં 24 થી 25 રૂપિયાની અર્નિંગ આવશે. એના સામે કંપનીનો ભાવ હમણાં કરીબ 315-20 ના આજુબાજુમાં છે. તો અહીંયાથી મને લાગે છે કે 12 મહિના એનો ભાવ કરીબ 50% અહીંયાથી વધી જશે અને જે તમે હજુ લોંગ ટર્મ વ્યૂ લો અને 3 વર્ષ સુધી એને રાખો તો મને લાગે છે કે આ સ્ટોક તમને 3 વર્ષમાં 3 ગણો રિટર્ન આપી શકે છે. એટલે આ એવો સ્ટોક છે જેને તમે બાય કરો અને ભૂલી જાઓ. બિલકુલ. આ સાથે જ કાર્તિક, આપના તરફ આવીશું. આપ દિવાળી પર્વ પર કઈ જગ્યાએ રોકાણ કરવાની સલાહ આપશો? આજનો આપણો જે દિવાળીનો જે પહેલો પીક જે છે એ જે છે તે આપણું જે ટ્રેડિશનલ જે છેલ્લા ઘણા સમયથી આપણે જેના ઉપર સુપર એક્સાઇટેડ રહ્યા છે તે રિકો ઇન્ડિયા છે. રિકો ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા કે ડિજિટાઇઝેશન ડ્રાઈવમાં સૌથી મોટો પીક છે. કંપની હાર્ડવેર્સમાં એટલે જે તમારા પ્રિન્ટર કોપિયર કે મલ્ટીફંક્શન પ્રિન્ટર છે એમાં માર્કેટ લીડર થઈ રહી છે. એટ ધ સેમ ટાઈમ જે ટ્રેડિશનલ બિઝનેસને છોડીને જે નવા બિઝનેસીસ છે, આઈટી બિઝનેસીસ કે આઈટી સર્વિસીસ સાઇડ કે ડિજિટાઇઝેશન સાઇડ, ત્યાં કંપનીના માર્જિન સિગ્નિફિકન્ટલી હાઈ છે. 26-27% માર્જિન છે અને આ હાઈ માર્જિન બિઝનેસ રેવન્યુમાં વધારે કન્ટ્રીબ્યુટ કરતું જશે તેમ તમારા પ્રોફિટ્સના નંબર એક્સ્ટ્રા ઓર્ડિનરી આવતા જશે. છેલ્લા 3 વર્ષનો રેવન્યુનો CAGR 55%નો રહ્યો છે અને આઈ થિંક નેક્સ્ટ 3-4 યર્સનો રેવન્યુ CAGR પણ મિનિમમ 50-60% વચ્ચે રહેશે. માર્જિન 10-11% આજુબાજુ સેટલ થશે. એઝ અ રિઝલ્ટ ઓફ દેટ there will be significant earning growth. તો મારા હિસાબે લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ માટે આ બહુ સારી રોકાણની હજી પણ તક છે. ખાલી એક કેવિએટ, એક જે ડિસ્ક્લોઝર એ છે કે આપણે એને 180 થી 200 ના લેવલથી રેકમેન્ડ કર્યો છે આપણી ચેનલ પર અલગ અલગ ભાવમાં. સો અત્યારે પ્રાઇસ પોઈન્ટ ઓફ વ્યૂથી એક રનઅપ છે, પણ ઇટ ઇઝ અ ગુડ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. બિલકુલ. જગદીશજી, ફાર્મા સ્પેસની કોઈ કંપની છે જ્યાં લાંબા ગાળા માટે જો રોકાણ કરીએ તો ફાયદો થઈ શકે? બસ આ નૂતન વર્ષની શરૂઆત થાય અને મને એવું લાગે છે કે
15-16ના વર્ષના અંત પછી જે શરૂઆત થશે 17-18ની, એક વર્ષ પછી લગભગ આ શેર બજારમાં એક નવી તેજીનો તોફાન ચાલુ થશે, એમાં કોઈ નવાઈ નથી. તો આ એક સ્ટોક સૌથી શરૂઆત કરીએ સન ફાર્માસ્યુટિકલ્સથી. લગભગ 1200 રૂપિયાના એક ઉપર ગયા પછી એના હાલોલ પ્લાન્ટમાં આવેલી કોઈ ખાના ખરાબીને કારણે એનો જે ઘટાડો લગભગ 30-40% જેટલો થયો છે. કંપનીનું પોતાનું એવું માનવું છે કે જેટલા પણ લિટિગેશન્સ હતા પેટન્ટના એ લગભગ પૂરા થઈ ચૂક્યા છે. નવી પેટન્ટ્સની અપ્રુવલ પણ યુએસ ફેડ તરફથી મળી ચૂકી છે અને આવનાર દિવસોમાં ફરીવાર એ પોતાના એક નવા શિખર સર કરવા જઈ રહ્યું છે. એટલે આવનાર વર્ષની અંદર મને એવું લાગે છે કે અત્યારના ભાવે તમે જો સન ફાર્માસ્યુટિકલમાં કરશો ખરીદારી તો ઓછામાં ઓછું 30-40% જેટલું રિટર્ન ચોક્કસ મળશે. અને કદાચ એનો પોતાનો 1200 રૂપિયાનો ભાવ ન પણ આવે તો ઓછામાં ઓછો લગભગ 1050થી 1100 રૂપિયાનો ભાવ અચૂક સન ફાર્માસ્યુટિકલમાં તમે જોવા મળશે. અને કદાચ જો બહુ ચિંતિત હો તો લગભગ 850 રૂપિયાના સ્ટોપ લોસ સાથે તમે અમે લાંબા ગાળા માટે રોકાણ કરી શકો છો. એટલે 850 રૂપિયાના સ્ટોપ લોસ સાથે ખાસ અહીંયા લાંબા ગાળાનું રોકાણ કરવાની સલાહ બની રહી છે. અને લક્ષ્યાંક ત્યારબાદ આગળ જતા 1050ની આસપાસનો રહેશે. એટલે સારો એવો ઉપરની તરફનો એક લક્ષ્યાંક ખાસ અહીંયા બનતો જોવા મળી રહ્યો છે. મયુરેશ, આપના તરફ આવીશું. પરિણામોને આધારે હાલમાં અન્ય એવી કોઈ કંપની છે જ્યાં લાંબા ગાળા માટે રોકાણ તમે સલાહ આપશો કરવા માટે? જે બીજો સ્ટોક ગમે છે એ છે આઇનોક્સ વિન્ડ. હવે તમે જોશો, આઈ થિંક Q2 રિઝલ્ટ્સ વર એક્સ્ટ્રીમલી એન્કરેજિંગ. ટોપ લાઇન ગ્રોથ વોઝ ક્વાઇટ ગુડ. માર્જિનમાં થોડી ડિસઅપોઇન્ટમેન્ટ આવી કારણ કે થોડા કમિશનિંગ એક્સપેન્સીસ took a toll, and again I think the rupee depreciation had some amount of impact in terms of the kind of imports that Inox Wind does. However, I think going forward, order book size of around 1205 megawatt with 5000 megawatt worth of orders where the company is bidded in acquisition or under acquisition. Mara hisabe, I think it's got a very good revenue visibility over the next 12 to 15 months. Again, I think je rotor blades ni I think je capacity expansion કરી છે Madhya Pradeshમાં, 400 nozzles and hubs, 400 rotor blades, and rotor blade size is probably increasing in terms of diameter to around 100 meters. And I think the realizations per blade that should definitely show an uptick. Three વસ્તુ, I think there is going to be no royalty payment onto its book from FY16 onwards, which is going to have a direct impact on the bottom line. Fourth thing, I think in terms of financial earnings, the top line growth is expected to grow, in our opinion, anywhere between 48 to 49% on a CAGR basis to around 5,300 or 5,400 odd crores. Similarly, તમે bottom line growth ની expectation રાખશો with improvement in margin performance and no royalty. મારા હિસાબે a profit of 700 crores for FY17 is not ruled out. Similarly, with all these exercises taking place, margin should expand close to 17.5-18%. Current valuations might trading close to 12 times. So મારા હિસાબે I think a valuation of 16 times FY17 earnings per is not ruled out. Therefore, a target price of 505 on Inox Wind over the next 12 months. ઓકે, સો આઇનોક્સ વિન્ડ માટે આપણને ખાસ અહીંયા એક સલાહ બની રહી છે. 505ની આસપાસનો લક્ષ્યાંક છે. પાર્થિવ, ખાસ આપના તરફ હવે આવવા માંગીશું. ખાનગી ક્ષેત્રમાં કઈ બેંક છે જેમાં લાંબા ગાળા માટે તમે એક સારું રોકાણ કરવાની સલાહ આપી રહ્યા છો? બીજો સ્ટોક જે અમારો છે એક્સિસ બેંક છે. રિસન્ટલી જે એક્સિસ બેંકના નંબર્સ આવેલા એમાં જે લોકો એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીઝને જે સ્ટ્રેસ એસેટ વેચેલી એના કારણસર પ્રોબ્લી સ્ટ્રીટે ઘણું ઓવર રિએક્શન કર્યું છે, અઝ્યુમિંગ કે એની બીજી બી એસેટ ક્વોલિટી ઘણી નબળી રહેશે. પણ આપણે કોઈ બી બેન્કિંગના ફંડામેન્ટલ પેરામીટર્સ જોઈએ, વેધર ઇટ ઇઝ કાસા રેશિયો, ઓવરઓલ ઇવન પીસીઆર રેશિયો જોઈએ, પ્રોવિઝન કવરેજ રેશિયો જોઈએ, એસેટ ક્વોલિટી જોઈએ, ડિપોઝિટ્સ પર બ્રાન્ચ જોઈએ, ફી ઇન્કમ જોઈએ, કેપિટલ એડિક્વસી જોઈએ, તો આ બધા પેરામીટર્સ ઉપર એક્સિસ બેંક ખૂબ જ ખરી ઉતરે છે. અને આગળ જતાં અમારું માનવું છે કે આ પ્રકારની બેંક જેની પાસે આટલા સારા ફંડામેન્ટલ પેરામીટર્સ છે એ એના પબ્લિક સેક્ટર પીએસ પાસેથી ઘણો બધો બિઝનેસ સ્ટીલ કરી શકશે. અને અધરવાઇઝ બી આપણે ઓપરેશનલી જોઈએ, બિસાઇડ્સ ધ સ્ટ્રેસ એસેટ, આઈ થિંક ઘણો સારો ગ્રોથ રહ્યો છે. તો વી આર એક્સ્ટ્રીમલી બુલિશ, એસ્પેશલી પ્રાઇવેટ સેક્ટર બેન્કિંગમાં અમારી દ્રષ્ટિએ એક્સિસ બેંક આ લેવલ્સ ઉપર ખૂબ જ વેલ્યુ બાય છે. એન્ડ અગેન નોટ ઓનલી ફ્રોમ ધીસ દિવાળી ટુ નેક્સ્ટ દિવાળી, પણ ફોર 2-3 યર્સ આઈ બિલીવ કે ખૂબ જ સારા રિટર્ન્સ આપવાની ક્ષમતા આ બેંક ધરાવે છે. બિલકુલ, એટલે પ્રાઇવેટ બેન્કિંગ સ્પેસની જો વાત કરીએ તો અહીંયા એક્સિસ બેંકની અંદર રોકાણ કરવાની ખાસ સલાહ બની રહી છે, જેમાં 2 થી 3 વર્ષ જો અહીંયા તમે રોકાણ કરો છો તો ખૂબ સારું રિટર્ન બની શકે. દેવર્ષ, આપના તરફ આવીએ. હવે જો ઇરિગેશન કંપનીઓની વાત કરીએ, પાછલા વર્ષે તો ફોકસમાં અચાનક આવી હતી, પરંતુ આ વર્ષે કઈ ઇરિગેશન કંપની પર ફોકસ બની રહ્યું છે? મારો બીજો પીક આ વર્ષે રહેશે જૈન ઇરિગેશન. જૈન ઇરિગેશન માઇક્રો ઇરિગેશનમાં કંપની છે. એ માઇક્રો ઇરિગેશન ઉપરાંત પાઇપ બનાવે છે અને ફૂડ પ્રોસેસિંગના બિઝનેસમાં છે.
ગવર્મેન્ટની પોલિસી છે, નવી યોજના છે કે પ્રધાનમંત્રી સિંચાઈ કૃષિ યોજના, એના હેઠળ લગભગ 50,000 કરોડ રૂપિયા ગવર્મેન્ટ આ વર્ષે 2016થી 2020 સુધીમાં ખર્ચવા માગે છે. લગભગ 5,000 કરોડ જેટલો ખર્ચ આ વર્ષે એ કરવા માગે છે. ભારતમાં જેટલું પોટેન્શિયલ છે, લગભગ 140 મિલિયન હેક્ટર ના એરિયામાં પોટેન્શિયલ છે કે ત્યાં આગળ માઇક્રો ઇરિગેશન કરી શકીએ. એમાંથી માત્ર 10% જેટલા એરિયામાં જ અત્યારે ઇરિગેશન થાય છે. એટલે ઘણી મોટી પોટેન્શિયલ છે આગળ જતાં માઇક્રો ઇરિગેશનથી ખેતી કરવાનું. અને મને લાગે છે કે ધીરે ધીરે જેમ અફોર્ડેબિલિટી વધશે એમ આ ટેકનિકનો ઉપયોગ થશે. દર્શક મિત્રોને જો પોર્ટફોલિયોમાં માઇક્રો ઇરિગેશનના કંપનીના શેર ના હોય તો અત્યારે ઘણો સારો સમય છે એને એક્યુમ્યુલેટ કરવાનો. જૈન ઇરિગેશન કદાચ આ વર્ષે એમના ફૂડ પ્રોસેસિંગ બિઝનેસમાં કદાચ સ્ટેક સેલ કરીને 500 કરોડ રૂપિયા જેવા ઊભા કરે અને જેમાંથી એમની દેવું ઓછું કરશે, 301 કરોડ રૂપિયા પાછા આપશે, જેથી કરીને એમનો ડેટ ટુ ઇક્વિટી રેશિયો પણ સારો એવો સેટ થઈ જશે. મને લાગે છે કે આવતા વર્ષે 6 રૂપિયાથી 7 રૂપિયાનું અર્નિંગ પર શેર આવી શકે છે અને એના માટે લગભગ 10 ટાઈમ ફોરવર્ડ અર્નિંગ પર 60થી 70 રૂપિયાની વચ્ચે આ કંપની ટ્રેડ કરે છે. લગભગ 30થી 40% અપસાઇડ માટે એક વર્ષ માટે દર્શક મિત્રો આ કંપનીને જોઈ શકે છે. દરેક ઘટાડે એને ભેગા કરી શકે એમ છે. બિલકુલ, એટલે જૈન ઇરિગેશનની અંદર અહીંયા રોકાણ કરવાની સલાહ ખાસ બનતી આપણને જોવા મળી રહી છે. શર્માજી, આપના તરફ આવીએ. હાઉસિંગ ફાઇનાન્સ ક્ષેત્રે કોઈ દિગ્ગજ કંપની જેમાં લાંબા ગાળા માટે આપ રોકાણની સલાહ આપો? આજનો મારો બીજો સ્ટોક છે દીવાન હાઉસિંગ ફાઇનાન્સ કંપની. દીવાન હાઉસિંગ ફાઇનાન્સ ભારતની ત્રીજી સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની છે અને એને પાસે કરીબ 62,000 કરોડની એસેટ્સ અંડર મેનેજમેન્ટ છે. કંપનીની ગ્રોથ બહુ સારી છે અને કંપનીનો જે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે પોતાનું પણ ફ્રેન્ચાઇઝીસનું બહુ લાંબો ચોડો છે અને કંપનીની ગ્રોથ 20% CAGR થી આવે છે. કંપનીનો એવરેજ લોનનો ટિકટ સાઇઝ કરીબ 12 લાખ રૂપિયાનો છે. એટલે કે આ પ્રોપરલી અફોર્ડેબલ હાઉસિંગ માટે એક સારી કંપની છે અને ગવર્મેન્ટનો જ્યાં ફોકસ છે અફોર્ડેબલ હાઉસિંગમાં, તો એને કારણે અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટમાં આવતા વર્ષોમાં ગ્રોથ બહુ સારી રહેશે. એટલે હમણાં જે એમની 20%ની CAGR છે આ વધીને 25થી 30% સુધી પણ પહોંચી શકે છે. એટલે મેં ગ્રોથ કંપનીની બહુ સારી વધી જશે. કંપનીના ફાઇનાન્શિયલ્સ બહુ અટ્રેક્ટિવ છે. કંપની ડિવિડન્ડ પણ બહુ સારો આપે છે. હમણાં પણ લેટેસ્ટ રિઝલ્ટના ભેગો કંપનીએ 3 રૂપિયાનો ઇન્ટ્રીમ ડિવિડન્ડ આપ્યો છે પોસ્ટ બોનસ, એટલે કે કમ બોનસ બેસિસ ઉપર 6 રૂપિયા ડિવિડન્ડ આવી ગયો છે. અને એને જોઈને મને એવું લાગ્યું છે કે કંપની આવતા વર્ષોમાં બહુ સારી પ્રોગ્રેસ દેખાડશે. ઓન વેલ્યુએશન બેસિસ DHFL બહુ અટ્રેક્ટિવલી પોઇઝ્ડ છે. સૌથી અટ્રેક્ટિવ હાઉસિંગ ફાઇનાન્સ કંપની છે. આ FY17ની અર્નિંગ બેસિસ ઉપર આપણે વાત કરીએ તો 1.2 એડજસ્ટેડ બુક વેલ્યુ ઉપર અવેલેબલ છે અને 7.2ના પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો ઉપર અવેલેબલ છે. અને આ લેવલથી મને લાગે છે કે આની એક સારી રીરેટિંગ થવી જોઈએ અને રીરેટિંગ જે થાય તો કંપની 12 મહિનામાં તો બહુ ઇઝીલી 50% રિટર્ન તમને આપી શકે છે. પણ જે તમને એ 3 વર્ષ સુધી રાખો આ સ્ટોકને તો મને લાગે છે કે આ 3 વર્ષમાં 3 ગુણો થઈ શકે છે. તો એને બાય કરો અને હોલ્ડ રાખો. બિલકુલ, એટલે ખરીદીને અહીંયા હોલ્ડ કરી રાખવાની સલાહ ક્લિયરલી દીવાન હાઉસિંગ માટે અહીંયા ખાસ બની રહી છે. જે રીતે 62,000 કરોડનું અહીંયા એસેટ જે છે તે અંડર મેનેજમેન્ટ જોવા મળી રહ્યું છે. તો જોઈ રહ્યું આગળ જતા આવે ત્યાંથી કઈ રીતના રિટર્ન્સ બની શકે. ગૌરંગ, કોઈ એવી બ્લુ ચિપ કંપની જેમાં રોકાણની ગેરંટી હોય તો લાંબા ગાળા માટે આપની પસંદગી કઈ રહેશે? બીજું એક કંપની જેના પરિણામ હાલમાં જ આવ્યા, કેપિટલ ગુડ્સ એન્જિનિયરિંગ સ્પેસમાંથી આ એક દિગ્ગજ કંપની છે. હું L&Tની વાત કરી રહ્યો છું. ઘણા સમયથી આપણે ત્રૈમાસિક પરિણામમાં જો નજર નાખીએ તો એક્ઝિક્યુશનને લઈને અને ઓર્ડર બુકને લઈને અમુક ચિંતાઓ મેનેજમેન્ટે વ્યક્ત કરેલી. હાલમાં બી જે પરિણામ આવ્યા અને જે વિદેશી કારોબાર કંપની કરી રહી છે ત્યાં આગળ એક ધીમું પણ આપણે જોયું અને ત્યાં આગળથી ઓર્ડર આવતા થોડી તકલીફ થાય ટૂંક સમયમાં. પણ લાંબા ગાળે જો તમે જોવા જાઓ તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે પહેલ કરી છે, મેક ઇન ઇન્ડિયા, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની જે વાતો કરી છે અને ઓફકોર્સ કોર્પોરેટ ઇન્ડિયા માટે જે પ્રોત્સાહન એમને સામે મૂક્યું છે એ બધું જ જોતાં મને લાગે છે કે આવનારા સમયમાં દિગ્ગજ કંપની હોવાથી L&Tને ઘણો મોટો લાભ મળશે. એની સાથે જ
એફડીઆઈ ઇન ડિફેન્સ એટલે સુરક્ષા ક્ષેત્રમાં જે એફડીઆઈનું એક ઓપન કર્યું છે સરકારે, એનો બી લાભ આ કંપની લેવા માંગે છે. સાઉથમાં એમની પાસે એક બહુ જ મોટી ફેસિલિટી છે અને એફડીઆઈ ઇન ડિફેન્સનો લાભ લેવા માટે આ કંપની એકદમ સક્ષમ છે. એની સાથે જ અલગ અલગ વિભિન્ન કારોબાર છે આ કંપની પાસે, જે મેનેજમેન્ટે પોતાનું વક્તવ્ય સામે મૂક્યું છે કે આવનારા સમયમાં જે નોન કોર બિઝનેસ છે એને અલગ કરીને અલગ રૂપમાં કંપની લિસ્ટ કરશે. એ બી એક વેલ્યુ અનલોકિંગ પ્રોવિઝન ઊભી થશે. 1.5 વર્ષથી 2 વર્ષની સમયસીમામાં એલએનટી પર અમે અમારા લક્ષ્ય 2060ના નક્કી કર્યા છે અને જો આ જે બધા વક્તવ્યો તમારી સામે મૂક્યા છે એમાં બહુ જ ઝપાટીથી આ કંપની લાભ લેવા માંડે અને પરિણામ પર એનો સારો અસર આવે તો અમે આ લક્ષ્યાંક ઉપરની તરફ બી વધારશું. ઓકે, સો અહીંયા એક રોકાણ કરવાની સલાહ બની રહી છે એલએનટીની અંદર. આ સાથે કાર્તિક, કોઈ એવો સ્ટોક જેમાં થોડા સમયમાં સારા રિટર્ન મળતા હોય તો લાંબા ગાળા માટે આપ કઈ જગ્યાએ રોકાણ કરવાની સલાહ આપશો? જે મારું જે આજે સેકન્ડ દિવાળીના જે પીક છે જે હોન્ડા સીએલ પાવર, આ મલ્ટીનેશનલ કંપની છે હોન્ડા ગ્રુપની, જાપાનની. અને કંપનીમાં હું અત્યારે એટલા માટે એક્સાઇટેડ છું કારણ કે કંપની અત્યાર સુધી ટ્રેડિશનલ સિંગલ પ્રોડક્ટ કંપની હતી અને ઇન્ડિયામાં જ વધારે પડતો માલ સપ્લાય કરતી હતી. દેટ વોઝ ધ પાવર બેકઅપ જેનસેટ. હવે સ્ટોરીમાં જે ટ્વિસ્ટ એ છે કે છેલ્લા 3 વર્ષથી કંપનીના એક્સપોર્ટના નંબર સબસ્ટેન્શિયલ વધ્યા છે. 3 વર્ષ પહેલાં કંપનીના એક્સપોર્ટ્સ 14% રેવન્યુમાં કન્ટ્રીબ્યુટ કરતા હતા, જે આજે 50% કન્ટ્રીબ્યુટ કરે છે. દેટ શોઝ કે મેનેજમેન્ટ પેરેન્ટ લેવલ પર કેટલું બધું કમિટેડ છે ઇન્ડિયાની એન્ટિટીમાંથી એક્સપોર્ટ વધારવા માટે. બીજું જે બિઝનેસ ડાયવર્સિફિકેશન છે અપાર્ટ ફ્રોમ જોગ્રાફી ડાયવર્સિફિકેશન, એન્ડ દેટ ઇઝ યોર એન્ટ્રી ઇન્ટુ ફાર્મ ઇક્વિપમેન્ટ. ઇન્ડિયામાં 2 થી 4 એકરના ફાર્મર્સની સાઇઝ ઘણા કોમન છે. મોટા એકર્સવાળા ફાર્મર્સ ઓછા છે અને જનરલી ફાર્મ મિકેનાઇઝેશનની વાત કરીએ તો લોકો ટ્રેક્ટર્સને યાદ કરતા હોય છે, પણ ફાર્મ મિકેનાઇઝેશનમાં સ્પ્રેયર કે બ્રશ કટર્સનો બહુ મોટો સ્કોપ છે, ટીલર્સનો બહુ મોટો સ્કોપ છે. જે સ્પેશિયલી 1, 2, 3, 4 એકરના જે ફાર્મર્સ છે એના માટે આ પ્રોડક્ટ્સ બહુ કામ લાગી શકે છે. ફાર્મર્સ માટે સૌથી મોટો પ્રોબ્લેમ અત્યારે છે કે વેજીસ, જે લેબરના કોસ્ટ છે ડેઇલી બેઝિસ પર બહુ વધી ગયા છે, એટલે હવે એમને મિકેનાઇઝેશન કર્યા સિવાય કોઈ છૂટકો જ નથી. આ હોન્ડાની કંપની આ પ્રોડક્ટમાં એન્ટર થઈ રહી છે અને ધીસ વુડ બી વન ઓફ ધ બિગેસ્ટ ટ્રિગર ફોર ધ કંપની. સો એક તો જોગ્રાફી ડાયવર્સિફિકેશન, પ્રોડક્ટ ડાયવર્સિફિકેશન, ઝીરો ડેટ ઇન ધ બેલેન્સ શીટ, સરપ્લસ કેશ, આ બધા ઇન્ડિકેશન એવું સાબિત કરે છે કે આ લોંગ ટર્મમાં આ કંપની આવનારા ભવિષ્યમાં 2-3 વર્ષમાં બહુ સારું રિટર્ન આપી શકે છે. બિલકુલ. જગદીશજી, આપની તરફ આવીએ. જો ઓટો સ્પેસમાં પણ બઝ બન્યો છે, પરંતુ કોઈ એવી લોંગ ટર્મ પિક જેમાં રોકાણ લાંબો સમય કરવા માટેની આપ સલાહ આપશો? બીજો એક સ્ટોક છે ટીવીએસ મોટર્સ. આમ ગણાતું હતું કે 2 વ્હીલર્સની અંદર કદાચ આ કંપની એટલું આઉટ પરફોર્મ નથી કરતું, પણ છેલ્લા કેટલાય સમયથી કંપનીનો એકદમ સિતારો બદલાયો છે અને થોડા દિવસ પહેલા જે પરિણામ આવ્યા એમાં કંપનીએ લગભગ 22%નો જમ્પ પ્રોફિટમાં કર્યો છે અને પાછલા 3 ક્વાર્ટરના રેકોર્ડ પણ તોડી નાખ્યા છે. વેચાણ પણ લગભગ 5% વધ્યું છે અને કંપનીનું માનવું છે કે ફેસ્ટિવલ સિઝન જે અત્યારે અને પછી આવનાર છે એમાં હજી એ લોકોનો બુસ્ટર ડોઝ વધુ ને વધુ ચાલુ રહેશે અને આ જ વર્ષમાં ઓગસ્ટ મહિનામાં એક તળિયું એણે જે 52 વીકનું જોયું હતું એમાંથી જે પરિણામ આવ્યા એને ઉછાળ મળ્યો છે એ વધુ આગળ ચાલુ રહેશે અને આ શેરની અંદર પણ ઓછામાં ઓછો તમને 300 થી 325 રૂપિયાનો ભાવ એક વર્ષમાં ચોક્કસ મળશે એવી મને આશા છે. અને જો તમે કદાચ લોંગ ટર્મ ઇન્વેસ્ટર સાથે સ્ટોપ લોસ પણ રાખવા માંગતા હો તો ચોક્કસ તમે 230 રૂપિયાના સ્ટોપ લોસ સાથે આમાં લાંબા ગાળા માટે રોકાણ કરી શકો છો. બિલકુલ, લાંબા ગાળા માટે અહીંયા ટીવીએસ મોટર્સની અંદર રોકાણ કરવાની સલાહ બની રહી છે. લક્ષ્યાંક ખાસ અહીંયા 300 થી 325 રૂપિયાની આસપાસના બની રહ્યા છે, એટલે એક લોંગ ટર્મ પિક તરીકે જો આપણે અહીંયા વાત કરીએ ઓટો સ્પેસની અંદર તો એક આ ટીવીએસ મોટર્સમાં અહીંયા રોકાણ કરી શકાય છે. મયુરેશ, ફરી એકવાર આપની તરફ આવીશ. આપના તરફથી આજની છેલ્લી પિક કઈ રહેશે જે લાંબા ગાળા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે? જે ત્રીજો સ્ટોક ગમે છે એ છે LIC હાઉસિંગ ફાઇનાન્સ. હવે તમે જોશો, આઈ થિંક ધ કંપની હેઝ પોસ્ટેડ સ્ટ્રોંગ સેટ ઓફ નંબર્સ અને મારા હિસાબે આઈ થિંક એન 18% એડવાન્સ ગ્રોથ that LIC exhibited, that loan growth expansion should keep on happening. A majority chunk, 97% of its loans are towards retail advances, and again I think the retail portion in terms of how the asset quality has panned out has been extremely strong. Developer portion માં પણ I think the asset quality has remained relatively stronger compared to its peers. Clearly I think તમે જોશો in terms of core numbers coming through, I think
think the spreads or NIMs have increased to 2.56% compared to 2.22%. And I think the cost of funds have come down drastically. So the cost of funds now are standing at 9.29% compared to 9.69%. And the yield on investments I think is more or less stable at 10.85%. So हमारे हिसाब से I think asset quality at 0.6 on the gross net asset side, 0.33 on the net asset side, I think should relatively hold up for LIC Housing Finance as well. हमारा પોતાના હિસાબે I think 18-19% advance growth is not ruled out. Asset quality should improve with macroeconomic situations improving going forward. And an earnings growth of 20-21% for LIC Housing Finance is not ruled out. બીજું વસ્તુ I think cost of income ratio I think is slowly and steadily trending down. અને મારા હિસાબે that is one of the most important criteria for any housing finance company. જ્યાર સુધી valuations ની વાત કરશો તો I think around 2.4 times price to book is quite reasonable in our opinion, and the stock can reach levels of 570 over the next 12 months. ઓકે, સો 12 મિનિટ માટે થઈને ખાસ કરીને અહીંયા LIC હાઉસિંગ ફાઇનાન્સની અંદર રોકાણની સલાહ બની રહી છે. આ સિવાય ગૌરાંગ, ઓટો સ્પેસ માટે લાંબા ગાળા માટે કઈ જગ્યાએ રોકાણ કરવાની સલાહ આપશો આપ? 3G કંપની ઓટોમોબાઈલ ક્ષેત્રથી છે અને આ કંપનીની ભલામણ જ્યારે આખા બજારમાં બહુ જ નકારાત્મક પરિસ્થિતિ ઊભી થયેલી ત્યારે બી અમારી જે કવરેજ છે અમે પોઝિટિવ રાખેલી, અમે રોકાણકારોને રોકાણ કરવાની સલાહ આપેલી. ટાટા મોટર્સની હું વાત કરું છું. હાલમાં જ જે ડિફિકલ્ટીઝ વોક્સવેગનને લઈને, આઉડીને લઈને અને ઓફકોર્સ બાકી બધી નામચીન વિદેશોની કંપનીઓને લઈને જે પરિસ્થિતિ ઊભી થઈ, લોકોને ધારણા હતી કે કદાચ JLR જે કે આ કંપનીની તહેત આવી ગઈ છે હવે, એમાં કદાચ આવા બધા પ્રોબ્લેમ જોવા મળે. પણ તમે જે હાલમાં જ આંકડા જોયા હોય તો યુએસમાંથી એમનું જે વેચવાલીનો આંકડો આવ્યો છે ઘણો જ સારો આવ્યો છે, અપેક્ષાથી ઘણો સારો હતો. ઘરેલું કામકાજમાં બ્રાન્ડ ટાટા મોટરમાં નવા મોડલ બહાર પાડ્યા છે. બંને વર્ટિકલ્સમાં એટલે કે બ્રાન્ડ ટાટા મોટર્સમાં અને JLRમાં નવી પ્રોડક્શન લાઇનઅપ આ કંપની ઊભી કરી છે અને ટર્નઓવરનું 15-20% R&Dમાં રોકાણ કરશે અને આવનારા સમયમાં એક નવી ટીમ એમને ઊભી કરે છે R&Dમાં, જેના ફલસ્વરૂપે તમને JLRમાંથી જે નવું પ્રોડક્શન લાઇનઅપ છે એમાં નવા મોડલ્સ આવતા દેવાશે વિશ્વભરના માર્કેટમાં અને ભારત માર્કેટમાં, અને જે ઘરેલું કામકાજ છે બ્રાન્ડ ટાટા મોટરમાં એમાં બી તમને નવા મોડલ્સ આવતા દેખાશે. અને આ માત્ર સિર્ફ એક પેસેન્જર વ્હીકલ કાં તો લાઇટ કમર્શિયલ વ્હીકલ કંપની નથી, આમાં હેવી અને મીડિયમ કમર્શિયલ વ્હીકલનું બી કામકાજ થાય છે. અને લોજિસ્ટિક કારોબારને લઈને અને ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટમાંથી જે પરિવર્તન થશે એને લઈને મારા ખ્યાલથી જે માંગ છે મીડિયમ અને હેવી કમર્શિયલ વ્હીકલની એ ઘણી જ ઉપરી સપાટી સુધી જઈ જશે. વ્યાજ દરો નીચે આવે એનો ઇનડાયરેક્ટ એક પોઝિટિવ ઇમ્પેક્ટ ઓટોમોબાઈલ સેક્ટરને બી થાય છે, કારણ કે ઘણા લોકો પ્રોત્સાહિત થશે કમર્શિયલ વ્હીકલ લેવા માટે, લાઇટ કમર્શિયલ વ્હીકલ લેવા માટે, પેસેન્જર વ્હીકલ્સ, SUVs બધા જમાં મારા ખ્યાલથી તમને બહુ સારી રીતે પ્રોત્સાહન જોવા મળશે. માર્કેટ શેર આવનારા સમયમાં આના લીધે વધતું દેખાશે. અમને લાગે છે કે આ શેરમાં આ સપાટી પરથી શરૂઆત કરીને જો બજારમાં તમને કરેક્શન આવા જોતા મળે તો તમારું અહીંયા રોકાણ વધારવું જોઈએ. 530 રૂપિયાના લક્ષ્યાંક અમે નક્કી કર્યા છે ટાટા મોટરના શેર પર, અને ટાટા મોટર્સના DVR પર અમારા લક્ષ્યાંક લગભગ 335થી માંડીને 345 છે. આ ત્રણેય સ્ટોક દિગ્ગજો અલગ અલગ ક્ષેત્રથી તમારી સામે રાખ્યા છે. ભલામણ એ કરીશ કે એકી સાથે જ એક જ તાકાતમાં એક જ સમય પર આ તમારું પોતાનું રોકાણ કરવાની જે સમસ્યા છે, જે ક્યાં તો જેટલો બી અમાઉન્ટ છે એક જ સમય પર નહીં લગાડો, ટુકડે તમે લગાડો તાકે તમને લાભ મળે કરેક્શન. આ સાથે જ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ ને દિવાળીની સ્પેશિયલ પિક્સ આપવા બદલ આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ. આ સાથે જ દર્શકો આપને પણ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ અને આશા રાખીએ કે આજે રોકાણ કરવાની તમને સલાહ મળી છે ત્યાંથી એક સારું રિટર્ન તમને મળે. મને રજા આપશો. નમસ્કાર.